પીએસયુમાંથી એસબીઆઈ માટે બચતની કઈ રીતે વ્યૂ છે? કારણ કે 0.5% આસપાસનું દબાણ છે અત્યારે સ્ટોક પર, તો એસબીઆઈના ચાર્ટ સેટઅપ માટે એક આપની સલાહ લઈએ. જો એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરું તો આમાં હજી સ્ટ્રક્ચર થોડુંક હજી બુલિશ નથી થઈ રહ્યું, કારણ કે આપણે જોયું તો એક પુલબેક આવેલો હતો, પણ પુલબેક એના 20 ડે એવરેજથી એણે રેઝિસ્ટન્સ લીધો, એટલે 780 ની આસપાસ સુધી એક પુલબેક આવ્યો હતો અને ત્યારબાદ આપણે ફર્ધર એક વખત સેલિંગ પ્રેશર જોવા મળ્યું. તો મને લાગે છે કે કન્સિડરિંગ ઓવરઓલ બેંક નિફ્ટીનો સ્ટ્રક્ચર અને ઇન પર્ટિક્યુલર સ્ટેટ બેંકની અગર જો વાત કરું તો મને લાગે છે કે થોડુંક સાઇડવેઝ કન્સોલિડેશન માં જઈ શકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પણ આમાં હજી વીકનેસ થોડીક બરકરાર રહેશે હજી, કારણ કે કોઈ સ્ટ્રક્ચરમાં ચેન્જ નથી થઈ રહ્યો કે ટ્રેન્ડ રિવર્સલના કોઈ સંકેત નથી એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. તો આમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં થોડુંક દબાણ રહી શકે. આમાં મને લાગે છે કે રેન્જ રહેશે 760ની અને 730ની, એટલે આ 30 પોઈન્ટની અંદર મને લાગે છે કે કન્સોલિડેટ થશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. લોંગ કે શોર્ટ કરવાની કોઈ સલાહ નથી એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ, કારણ કે રેન્જ બાઉન્ડ રહેશે. ઓકે, રેન્જ બાઉન્ડ રહી શકે છે. અહીંયાથી એક વ્યૂ. તો એસબીઆઈનું કાઉન્ટર કલ્યાણ જ્વેલર્સ